સ્કૂલ છે પીપી સ્વામીની, મસ્તીની સ્કૂલ છે, નકરી કન્યા શાળા જ છે મતલબમાં. અને છોકરાઓ અત્યારે આવ્યા છે થોડાક, બીજી સ્કૂલનું કામ ચાલુ છે ને એટલે છોકરાઓ આવ્યા છે ભણવા. હા જો સામે એક સ્વામી ઊભા છે અને સાદો વરસાદ છે. આ ડીકી ખોલો હે જો ઉપર ઓલા ગીઝર પીડાય ખોખા. આ સ્કૂલ છે, અહીંયા 40 થી 50 જણા હોવ ને તો તમારે બર્થડે ઉજવ્યું હોય ને છોકરાઓ સાથે છોકરીઓ સાથે અહીંયા, તો અહીંયા તમે આવી શકો છો. જો આ લોકો સુરતથી આવ્યા જ છે 30 જણા. અમે આવ્યા છીએ આ ગીઝર દેવા. અમે ગયા શનિ રવિ સોમ મંગળ અહીંયા જ હતા. ચા પીવા નીચે ઉતરો હાલો. હા હમણાં બનાવે હાલો. આપણે ચા પીને જઈએ, સ્વામીને દર્શન કરતા જઈએ હાલો. અમારા મિત્ર છે આ બધા 20 વર્ષથી 22 વર્ષથી સામેની સ્કૂલે આવે છે. હું નથી કહેતો અમારું ગ્રુપ આવે છે. હા ભાઈ હા જો આ કાંતિભાઈ મોકલી છે. આ સ્ટાઇલ છે સંદર બાથરૂમની. આ બધું કામ ચાલુ છે. આ રેતી છે. આ બે આ રૂમ છે આપણે જ્યાં રોકાણ હતા ને એ આ રૂમ છે. પછી અહીંયા કામ ચાલુ છે. અહીંયા સંડાસ બાથરૂમનું કામ ચાલુ છે. પછી આ ઓલી રૂમ બનાવી નાખવાની, ગેસ્ટ રૂમ બનાવી નાખવાની. અરે અરે પાણી ભરાઈ ગયું છે અશ્વિનભાઈ. જો આમાં પાણી ભરાઈ ગયું છે. આવી હાલત છે. આ સ્ટાઇલ છે. હા આ સંડાસ બાથરૂમ બધા બને છે. જો આપણે અહીંયા સાન ભાખરી ખાધું અને આ સ્કૂલમાં જેને કાંઈ સેવા કરવી હોય ને, સેવાનો લાભ લેવો હોય, હમણાં આપણે જોયું બહાર 50 જણા આવ્યા જ હતા, 40-50 જણા. એ લોકો છોકરાને ખવડાવવા કે એવું બધું કરવા આવ્યા છે. અને અન્ય કોઈને જો સેવા આપવી હોય તો આ સ્વામી છે. સ્વામી અહીંયા સેવા કરવા આપવી હોય તો કોઈનો નંબર કોન્ટેક્ટ કરો. હા નંબર છે મારો નંબર. હા બોલો. 9409889998. આ નંબર છે. તો આ સ્વામીનો કોન્ટેક્ટ કરી અને આ સ્કૂલમાં તમે કોઈ પણ સેવા કરવા આવી શકો છો. એકવાર તમે એમને રૂબરૂ આંટો મારવા આવો તો તમને ખબર પડે કે અહીંયા સેવાની જરૂર શું છે. એ બધી સેવાની જરૂર જે તમને લાગતી હોય એ તમે કરી શકો છો. એટલે કોઈ પણને આવવું હોય તો આ નંબર આપેલો છે, એ નંબર પર કોન્ટેક્ટ કરી સ્વામીને અને તરત જ તમે આવી શકો છો. ધન્યવાદ. ડાંગ આપણે જવાનું છે અને સિદ્ધપુરની જાત્રા કરવાની છે પાવલીમાં. અને બહુ મજા આવશે અને સારા સ્થળ આપણે લેવાના છે. અને ક્યાંથી ક્યાં જવાનું ને એ બધું જ આપણે આ વિડીયોમાં બતાવશું. મારી આરે આરકેભાઈ છે. આરકેભાઈ હાય. તમને બધું જ રોડ રસ્તો બધું જ બતાવવામાં આવશે આમાં. અને ફૂલ મજા આવે એવું. તમે જાઓ ને ડાંગ એટલે મનાલી ભૂલી જાઓ એવું વાતાવરણ છે. તો વિડીયો જોતા રહેજો.